નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર। આજે તારીખ 21 એપ્રિલ 2024 આજની જીરાની બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવશે, જેમાં એપ્રિલ અને મે મહિના દરમિયાન જીરુની બજાર કેવી જોવા મળશે, જીરુના ભાવમાં તેજી આવશે કે મંદી, આગામી દિવસોમાં જીરુની બજાર શું આ વર્ષે ફરીવાર 8000ની સપાટી વટાવશે કે કેમ, તેની સંપૂર્ણ માહિતી મેળવશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂતોને શેર કરી દેજો। ખાસ કરીને જીરુમાં આવકો ઘટતા છેલ્લા 2-3 દિવસથી 100 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। જીરુની બજારમાં ખાસ કરીને ઓલ ઓવર ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે। જીરુમાં થોડા નિકાસ વેપારીઓ જોવા મળી રહ્યા છે અને સામે આવકો ઘટી રહી હોવાથી બજારને થોડો ટેકો મળી રહ્યો છે, જેને કારણે બજાર થોડી નરમ દેખાઈ રહી છે। આગામી દિવસોમાં જીરુમાં જો લેવલી સારી આવશે તો બજારમાં હજુ પણ થોડો સુધારો આવી શકે છે તેવું હાલ તો લાગી રહ્યું છે। જીરુની બજારમાં હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ દેખાય તેવું જોવા મળતું નથી। જો આગળ ઉપર લેવલી હજુ ઘટશે અને વાયદામાં સુધારો આવશે તો જીરુની બજાર હજુ થોડી વધે તેવી સંભાવના રહેલી છે, કારણ કે રાજસ્થાનમાં જીરુની આવકો હવે ધીમી ગતિએ ઘટવા લાગી છે। રાજસ્થાનનો મોટો માલ ઊંઝામાં આવી રહ્યો છે અને ત્યાં આવક ઘટી રહી હોવાથી 20 થી 25,000 બોરીની માંડ આવક જોવા મળી રહી છે ઊંઝા માર્કેટ યાર્ડમાં। અત્યારે જીરુ મે વાયદો 110 રૂપિયા વધીને 22,365ની સપાટીએ બંધ રહ્યો હતો, એટલે હાલ તો જીરુ વાયદામાં પણ ધીમી ગતિએ થોડો સુધારો જોવા મળી રહ્યો છે છેલ્લા 3 દિવસની સરખામણીએ। જ્યારે વાત કરવા જઈએ તો ઓલ ઓવરની જીરુમાં આ વર્ષે ઘરાગી ઓછી જોવા મળી રહી છે, જેના કારણે જીરુના ભાવ એપ્રિલ મહિના દરમિયાન પણ વધઘટ સાથે જોવા મળી રહ્યા હતા। જીરુ વાયદામાં પણ એક્સપાયરી સુધી કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો બહુ ઓછા જોવા મળી રહ્યા છે। અત્યારે આજની અપડેટ પ્રમાણે વાત કરીએ તો ઊંચા માર્કેટ યાર્ડમાં 6,200 હાઈએસ્ટ ભાવ બોલાઈ રહ્યો હતો, જ્યારે ઓલ ઓવર અન્ય માર્કેટ યાર્ડમાં 4,000 થી લઈને 4,800 વચ્ચે જીરુના ભાવ જોવા મળી રહ્યા છે। જીરુમાં ઘરાકીમાં ઓછી હોવાને કારણે જીરુની ગતિ મળી રહી નથી। જીરુમાં માર્ચ મહિનામાં બોટમ આઉટ થવાની વાત હતી, પરંતુ બજારમાં હજુ તળિયું આવ્યું નથી। બજારમાં એક ધારો ધીમો ઘટાડો થઈ રહ્યો છે અને સામે ઘરાકી સ્ટોકીટોની મસાલા કંપનીઓ કે નિકાસકારીઓની જોઈએ એવી નીકળી નથી આ વર્ષે। પરિણામે બજારમાં હાલ કોઈ મોટો સુધારો થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી। જીરુની આવકો હવે દરેક સેન્ટરમાં ઘટશે। એકમાત્ર ઊંચા માર્કેટ યાર્ડમાં સારી આવક જોવા મળશે, જે માત્ર રાજસ્થાનની આવકોને કારણે સારી જોવા મળી રહી છે। એને કારણે અત્યારે બજારને ટેકો મળી રહ્યો છે અને ખાસ કરીને એટલા માટે કોઈ મોટી મૂવમેન્ટ થતી દેખાઈ રહી નથી। એટલે ખાસ કરીને જીરુના વેપારીઓ જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં જો સ્ટોકીટો કે નિકાસકારોની લેવાલી નહીં આવે તો ભાવ વધે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે। જીરુમાં આ લેવલથી હવે બહુ નીચે મંદી થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી, એટલે કે હવે ઊંચા માર્કેટ યાર્ડ કે ઓલ ઓવર માર્કેટ યાર્ડમાં હજુ બજાર ચાલી રહી છે તેના કરતાં નીચે જાય તેવા સંજોગો હાલની અપડેટ મુજબ જોવા મળતા નથી। પાછલા સપ્તાહ દરમિયાન જીરુના ભાવ 200 થી લઈને 500 રૂપિયા ઘટ્યા હતા, પરંતુ આ સપ્તાહ દરમિયાન જીરુની આવકો ઘટતા જીરુના ભાવ ફરી ઉચકાયા છે। મે મહિના દરમિયાન પણ આવી જ રીતે વધઘટ સાથે ભાવ જોવા મળે તેવું અનુમાન છે, પરંતુ જો કોઈ બહુ મોટી મંદી દેખાઈ રહી નથી। 5,000 આજુબાજુ બજાર ટકી રહી શકે છે। સાથે જ દિવાળી દરમિયાન જીરુની બજાર ચોક્કસપણે વધે તેવા પણ સંજોગો જણાઈ રહ્યા છે, એટલે તમામ ખેડૂતભાઈ નોંધ લેવી। પરંતુ ગયા વર્ષની સરખામણીએ બહુ મોટી તેજી થાય તેવા સંજોગો ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે, એટલે ગયા વર્ષની સરખામણીએ 10,000 ભાવ પહોંચવા આ વર્ષે મુશ્કેલ જણાઈ રહ્યા છે। એટલે ખાસ કરીને 5,000 થી લઈને 7,000 વચ્ચે બજાર ચાલે તેવું અનુમાન રહેલું છે। બાકી આ વર્ષે કોઈ મોટી તેજી આવે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। ઊંચા માર્કેટ યાર્ડમાં અત્યારે આવક પણ ઘટી રહી છે, જેની સામે જીરુના ભાવ આગામી 2-4 દિવસ વધી શકે છે। સાથે જ
થોડા ઘટે તેવું પણ અનુમાન રહેલું છે. તો વધઘટ સાથે વેપાર એપ્રિલ મહિના દરમિયાન અને મે મહિના દરમિયાન જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. તો મિત્રો આ ઇતિહાસની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.